મિત્રો, આપ સર્વેનું મારી YouTube ચેનલ ફિઝિક્સ 10 પર સ્વાગત છે। આજે આપણે ફરી મળ્યા છીએ ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 3 કે જેનું નામ છે પ્રવાહ વિદ્યુત। એમાં શરૂઆત કરીશું આપણે એક્ઝામ્પલ્સની। આપણા પ્રીવિયસ લેક્ચરોમાં આપણે આ થિયરી વિશે વિગતવાર અભ્યાસ કરેલો છે। એ થિયરીનો ઉપયોગ કરીને આજે આપણે આગળ વધી રહ્યા છીએ એક્ઝામ્પલ્સમાં। તો સૌપ્રથમ દેખીશું એક્ઝામ્પલ્સ નંબર 1। ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર કયું છે 3 એમાં જે આપણને NCERT ની પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાયમાં જે એક્ઝામ્પલ્સ આપી રહ્યા છે એમાં પહેલા એક્ઝામ્પલ્સની આપણે શરૂઆત કરી રહ્યા છીએ। આપણી સમક્ષ એની રકમ અહીંયા બોર્ડ ઉપર લખેલી છે। રકમ દેખીશું। કારની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ છે। ધ્યાનથી સાંભળજો। જો બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓમેગા હોય તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય છે। આવી આપણને કઈ રકમ આપેલી છે। આપણે મહત્તમ પ્રવાહ ખેંચવાનો છે। EMF કેટલો વોલ્ટ આપેલું છે 12 વોલ્ટ। આંતરિક અવરોધ કેટલો આપેલો છે 0.4 ઓમેગા। મિત્રો આ ફિઝિક્સમાં જે પણ એક્ઝામ્પલ્સ આવતા હોય છે બહુ સમજવા જેવા અને બિલકુલ ઈઝી હોય છે। સૌપ્રથમ આપણે રકમ ઉપરથી એનું ડાયાગ્રામ ડ્રો કરીશું। તો દરેક વિદ્યાર્થીનું ધ્યાન ડાયાગ્રામ પર હોવું જોઈએ। સૌપ્રથમ કોષમાં આપણને એક EMF આપેલું છે, બાજુમાં એનો આંતરિક અવરોધ આપેલો છે અને લાસ્ટમાં એનો તમને બાહ્ય અવરોધ આપેલો છે। EMF આવશે E, એક છેડો આવશે પ્લસ, બીજો છેડો આવશે માઈનસ। આંતરિક અવરોધ માટે સંજ્ઞા આવશે સ્મોલ r અને બાહ્ય અવરોધને આપણે દર્શાવીએ છીએ કેપિટલ R વડે। આમાં મિત્રો આ જે રચના તમને આપેલી છે દરેક વિદ્યાર્થીનું ધ્યાન બોર્ડ પર હોવું જોઈએ। આને આપણે કોષ અથવા સેલ કહીએ છીએ। આ કોષમાં આંતરિક અવરોધ એટલે કે સ્મોલ r અને બેટરીનું EMF રહેલા હોય છે અને પરિપથમાં શ્રેણીમાં બીજું જોડેલું હોય છે બાહ્ય અવરોધ। આપણને રકમમાં એક બેટરીનું EMF આપેલું છે। જે પણ મૂલ્યો રકમમાં આપેલા છે એક્ઝામ્પલ્સમાં બધા મૂલ્યો પહેલા મિત્રો તમારે નોટ ડાઉન કરી નાખવાના કે જેથી આપણા માઇન્ડમાં ડેટા ક્લિયર થઈ જાય કે કયા ઇક્વેશનનો આપણે યુઝ કરવાનો છે। તો પહેલા મને બેટરીનું EMF કેટલું આપેલું છે 12 વોલ્ટ એટલે કે E બરાબર આપણને આપેલા છે 12 વોલ્ટ। બેટરીનો આંતરિક અવરોધ સંજ્ઞા શું આવશે સ્મોલ r। સ્મોલ r બરાબર મને કેટલા આપેલા છે 0.4 ઓમેગા। ક્લિયર। અને બેટરીમાંથી કેટલો મેક્સિમમ કરંટ મહત્તમ પ્રવાહ જેને આપણે કહીએ છીએ I મેક્સિમમ એ તમારે ફાઇન્ડ કરવાનો છે। હવે મિત્રો મહત્તમ પ્રવાહ કઈ પરિસ્થિતિમાં મળશે તો બી કોન્સન્ટ્રેટ ઓન ધ ટોપિક। વિદ્યાર્થીઓ દરેકનું ધ્યાન બોર્ડ ઉપર હોવું જોઈએ કે જ્યારે બેટરીમાં જે બાહ્ય અવરોધ જોડેલો છે કેપિટલ R બરાબર 0 થશે એ પરિસ્થિતિમાં બેટરીમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે એને મહત્તમ પ્રવાહ કહેવાય છે। જો મિત્રો તમારે આકૃતિમાં વિદ્યુત પ્રવાહ દર્શાવવો હોય તો એ બેટરીના ધન ધ્રુવમાંથી બહાર નીકળશે। ધારો કે આપણે નામ આપીએ છીએ કેપિટલ I અને બેટરીના ઋણ ધ્રુવમાં પાછો પ્રવેશે છે। તો I મેક્સિમમ થવા માટે R નું મૂલ્ય કેવું હોવું જોઈએ 0। તો અહીંયા આપણે સરળ લખીશું, ધ્યાનથી સાંભળજો। મહત્તમ પ્રવાહ માટે R બરાબર 0 થવા જોઈએ। કેપિટલ R બરાબર કેવા થવા જોઈએ 0। જો પરિપથમાં જોડેલો બાહ્ય અવરોધ 0 હશે તો પરિપથમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને મહત્તમ પ્રવાહ કહેવાય છે। કઈ રીતે ઓહમના નિયમનું સૂત્ર છે I બરાબર V ભાગ્યા R। R નું મૂલ્ય જેટલું નાનું થશે એટલો વિદ્યુત પ્રવાહ તમને વધારે મળશે જેને આપણે મહત્તમ પ્રવાહ કહી શકીએ છીએ। હવે મિત્રો અહીંયા I શોધવાના છે, R આપેલા છે, વોલ્ટેજ એટલે કે EMF આપેલું છે
અહીંયા જે બે અવરોધો આપેલા છે સ્મોલ r અને કેપિટલ R એ બંને વચ્ચે જોડાણ શ્રેણી જોડાણ છે કારણ કે આપણે પ્રીવિયસ લેક્ચરમાં મિત્રો શ્રેણી જોડાણની થિયરી ભણેલા છે કે વિદ્યુત પ્રવાહને પસાર કરવા માટે જો માત્ર એક જ માર્ગ હોય તો દરેક અવરોધ વચ્ચે જોડાણ બને છે શ્રેણી જોડાણ અને આપણી સમક્ષ ડાયાગ્રામ રજૂ કરેલો છે કે કેપિટલ R અને સ્મોલ r આ બંનેમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે એના માટે માર્ગ માત્ર એક જ છે તો ગભરાયા વગર તમે આન્સર આપી શકો છો કે બંને અવરોધ વચ્ચે જોડાણ કયું આવશે શ્રેણી જોડાણ હવે મિત્રો I V અને R માટે આપણે ભણેલા છીએ ઓહમનો નિયમ તો અહીંયા હું લખીશ ઓહમના નિયમ પરથી ધ્યાનથી સાંભળજો એક્ઝામ્પલ્સ ને બિલકુલ ઈઝી બનાવવાનો છે બોર્ડની એક્ઝામમાં પણ પૂછે તો આપણને આવડવો જોઈએ ઓહમના નિયમનું સૂત્ર છે I બરાબર E ભાગ્યા કુલ અવરોધો કેટલા આપેલા છે 2 શ્રેણી જોડાણ છે શ્રેણી જોડાણમાં દરેક અવરોધોનો સરવાળો કરવામાં આવે છે તો ડિવાઇડેડમાં આવશે કેપિટલ R પ્લસ સ્મોલ r આપણે બીજું ફાઇન્ડ કરવાનું છે I મેક્સિમમ R બરાબર કેવા મૂકીશું 0 તો લખવાનું I મેક્સિમમ માટે R બરાબર 0 મૂકતા તો તમારું જે ઇક્વેશન છે એ ઇક્વેશન બનશે I મેક્સિમમ બરાબર E ડિવાઇડેડ બાય સ્મોલ r ક્લિયર છે ચલો દરેકના મૂલ્યો આપણને રકમમાં આપેલા છે E બરાબર તમે કેટલા મૂકશો 12 વોલ્ટ R બરાબર આપણે કેટલા મૂકીશું 0.4 તો અહીંયા 12 ડિવાઇડેડ બાય હશે 0.4 તો માટે I મેક્સિમમ બરાબર વિદ્યાર્થી મિત્રો તમે કેલ્ક્યુલેટરમાં પણ સાદુરૂપ આપી શકો છો 12 ભાગ્યા 4 0.4 છે તો મિત્રો 4 ભાગ્યા 10 થશે એ 10 વાળું પદ ઉપર જશે 12 ગુણ્યા 10 એટલે કે 120 ડિવાઇડેડ બાય 4 એટલે કે તમારો આન્સર આવશે 30 એકમ આવશે એમ્પિયર વિદ્યુત પ્રવાહનો SI એકમ કયો આવે છે એમ્પિયર એટલે કે આપણે જે મહત્તમ પ્રવાહ ખેંચાશે એ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું આવશે 30 એમ્પિયર તો અહીંયા લખીશું અહીંયા જે બેટરીમાંથી ખેંચાતો મહત્તમ પ્રવાહ હોય છે એ 30 એમ્પિયર જેટલો હોય છે એટલે કે બેટરીમાંથી ખેંચાતો મહત્તમ પ્રવાહ દર્શાવે છે ક્લિયર છે આના પછી તમે આ વાક્ય લખી શકો છો કે જે બેટરીમાંથી ખેંચાતો મહત્તમ પ્રવાહ દર્શાવે છે તો આ તો વિદ્યાર્થી મિત્રો આપણો એક્ઝામ્પલ નંબર 1 જે સ્વાધ્યાયમાં પાઠ્યપુસ્તકમાં રકમ આપેલી છે ડાયાગ્રામ આપણે સમજવા માટે ડ્રો કરેલી છે કોષની અંદર બે વસ્તુઓ રહેલી હોય છે કે એનું EMF બીજું આવશે એનો આંતરિક અવરોધ અને પરિપથમાં બીજું જોડેલું હોય છે શ્રેણીમાં બાહ્ય અવરોધ એ R રકમમાં ઉલ્લેખ નથી કરેલો R બરાબર કેટલા મૂકીશું 0 કારણ કે તમને જે પ્રવાહ પૂછેલો છે કયો પ્રવાહ પૂછેલો છે મહત્તમ પ્રવાહ અને વિદ્યુત પ્રવાહ પરિપથમાં મહત્તમ ક્યારે બને તો પરિપથમાં જોડેલો બાહ્ય અવરોધ 0 હોય ત્યારે આપણે કોના નિયમનો ઉપયોગ કરવાનો છે ઓહમના નિયમનો ઓહમનો નિયમ આપણે આગળ ભણેલા છીએ I V અને R વચ્ચેનો સંબંધ દર્શાવે છે ઇક્વેશન આવશે I બરાબર E upon R plus R બંનેનો સરવાળો એટલા માટે કરેલો છે કે બંને અવરોધો એકબીજા સાથે શ્રેણીમાં જોડેલા છે બધા જ મૂલ્યો મૂકી અને સાદુરૂપ આપશો તો આપણા પરિપથમાં મહત્તમ પ્રવાહ મળશે તમને 30 એમ્પિયર ક્લિયર છે આટલા સુધી તો દરેક વિદ્યાર્થી રકમ સમજશે આકૃતિ ડ્રો કરશે ઇક્વેશનમાં જે પણ મૂલ્યો આપેલા હોય છે મિત્રો બોર્ડની એક્ઝામ્પલમાં સિસ્ટમથી જો તમે દાખલા ગણતા હો તો રોકડિયા માર્ક્સ મળી શકે છે કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય પહેલા તો બે વાર આપણે એની રકમ વાંચવાની જે પણ મૂલ્યો આપેલા છે મૂલ્યો નોટ ડાઉન કરવાના છે અને એના ઉપરથી તમારે થિંકિંગ કરવાનું છે કયા ઇક્વેશનનો ઉપયોગ આપણા એક્ઝામ્પલ્સમાં આપણે કરવાનો છે તો એક્ઝામ્પલ્સ આપણા માટે એકદમ ઈઝી બની જાય છે અને જે તે માર્ક્સ છે 2 માર્ક્સ નો હોય તો 2 આઉટ ઓફ 2 3 માર્ક્સ નો એક્ઝામ્પલ તો 3 આઉટ ઓફ 3 માર્ક્સ પણ આપણને મળી શકે છે અને જે પણ તમારો આન્સર આવે છે એના ઉપર બોક્સ બનાવીને નીચે મિત્રો નોટ ડાઉન કરવાનું
કે જે માંગેલી વસ્તુ દર્શાવે છે. એટલે સામેવાળો વ્યક્તિ છે આપણા માર્ક્સ કાપવા ઉપર પણ વિચાર કરી શકતો હોય છે. હવે આપણે મેળવીશું એક્ઝામ્પલ નંબર 7. ચલો હવે શરૂઆત કરીશું એક્ઝામ્પલ નંબર 2. રકમ આપેલી છે કે 10 વોલ્ટ જેટલું EMF અને 3 ઓમેગા જેટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધક સાથે જોડવામાં આવે છે. ક્લિયર? જો પરિપથમાં વિદ્યુત પ્રવાહ 0.5 એમ્પિયર હોય તો અવરોધકનો અવરોધ કેટલો હશે? એટલે આપણે આ એક્ઝામ્પલમાં એક અવરોધ ફાઇન્ડ કરવાનો છે. આગળ આપેલ છે કે જ્યારે પરિપથ બંધ એટલે કે જોડેલો હોય તે પરિસ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? બહુ સિમ્પલ અને આઈએમપી એક્ઝામ્પલ છે. જો મિત્રો એક્ઝામ્પલ્સ માટે આપણે ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો આપણે એક કોષ દર્શાવીશું જેમાં EMF કેટલું આપેલું છે 10 વોલ્ટ, આંતરિક અવરોધ કેટલો આપેલો છે 3 ઓમેગા, વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે 0.5. તો ડાયાગ્રામ ડ્રો કરીશું આપણે આ રીતે સિમ્પલ. સૌપ્રથમ હું બેટરી દર્શાવીશ, બાજુમાં આવશે આંતરિક અવરોધ અને નીચે આપણે જોડીશું એનો બાહ્ય અવરોધ. EMF આપણે લઈશું ધારો કે E, આંતરિક અવરોધ આવશે સ્મોલ r, બાહ્ય અવરોધ આવશે કેપિટલ R. આ છેડો આવશે પ્લસ, આ છેડો આવશે માઈનસ. અહીંયા મિત્રો આ જે તમને રચના દેખાય છે એ ફર્સ્ટ એક્ઝામ્પલ્સમાં મેં વાત કરી હતી. આ છે આપણો કોષ. ક્લિયર છે? સેલ. હવે પ્લસમાંથી મિત્રો વિદ્યુત પ્રવાહ કેટલો નીકળશે કેપિટલ I. આ રીતના આપણને જુદા જુદા વેલ્યુ પણ તમને રકમમાં આપેલા છે. હવે રકમમાં મિત્રો પહેલું EMF કેટલું આપેલું છે 10 વોલ્ટ. તો E બરાબર તમારે લખવાનું છે 10 વોલ્ટ. ક્લિયર? આંતરિક અવરોધ કેટલો આપેલો છે 3 ઓમેગા. આંતરિક અવરોધ એટલે કે સ્મોલ r 3 ઓમેગા. પરિપથમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે 0.5 એમ્પિયર. I બરાબર આપેલા છે 0.5 એમ્પિયર. ક્લિયર છે આટલા સુધી? અવરોધ કેટલો હશે? આપણો જે બાહ્ય અવરોધ કેપિટલ R છે, ધ્યાનથી સાંભળજો. જો પરિપથમાં પ્રવાહ I બરાબર 0.5 એમ્પિયર પસાર કરવામાં આવે તો આ જે અવરોધક છે એનો અવરોધ એટલે કે કેપિટલ R એ આપણે ફાઇન્ડ કરવાનો છે. બહુ સિમ્પલ MCQ છે. દાખલો પણ મિત્રો પરીક્ષામાં પૂછાઈ શકે એ ટાઈપનો છે. પહેલા આપણે ફાઇન્ડ કરવાનું છે અવરોધકનો અવરોધ. ધ્યાનથી સાંભળજો. અવરોધકનો અવરોધ. આ જે ફાઇન્ડ કરવાનું છે એને આપણે પહેલા ઉપર લખી નાખીશું. જે પણ એક્ઝામ્પલ્સમાં મિત્રો રોકડા માર્ક્સ લેવા હોય તો સિસ્ટમથી શરૂઆત કરવી પડે. પહેલા આપણે ડાયાગ્રામ જે રકમમાં ઉલ્લેખ કરેલો છે ડ્રો કરેલો છે, જેમાં કોષનું EMF અને આંતરિક અવરોધ તમને આપેલા છે, પરિપથનો બાહ્ય અવરોધ જે આપણે ફાઇન્ડ કરવાનો છે, પ્રવાહને દર્શાવેલો છે કેપિટલ I વડે. પછી જે પણ મૂલ્ય રકમમાં આપેલા છે એનો તમારે ઉલ્લેખ આ રીતે કરવાનો કે જેથી આપણા માઇન્ડમાં ડેટા ક્લિયર થાય કે કયા ઇક્વેશનનો તમારે યુઝ કરવાનો છે. તો હવે આપણે લખીશું ઇક્વેશન અવરોધ માટે મિત્રો. ઓહમનો નિયમ આવશે. ઓહમના નિયમ પરથી, ઓહમના નિયમ પરથી સૂત્ર આવશે I બરાબર, ઓહમનો નિયમ શું છે? I બરાબર V ભાગ્યા R. V ની જગ્યાએ બેટરીનું EMF આપેલું છે સ્મોલ e. ક્લિયર? બે અવરોધો છે, આંતરિક અવરોધ અને બાહ્ય અવરોધ. બંને અવરોધો શ્રેણી જોડાણમાં છે. આગળના એક્ઝામ્પલ્સમાં મેં વાત કરી હતી વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે જો એક જ માર્ગ હોય તો એ દરેક અવરોધો વચ્ચે જોડાણ કયું આવશે? શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણમાં દરેક અવરોધોનો આપણે શું કહીએ છીએ? સરવાળો. તો ભાગાકારમાં આવશે કેપિટલ R પ્લસ સ્મોલ r. હવે મિત્રો અહીંયા I બરાબર આપણને આપેલા છે 0.5 એમ્પિયર. E બરાબર મને આપેલા છે 10 વોલ્ટ. સ્મોલ r બરાબર મને આપેલા છે 3 ઓમેગા. મારે માત્ર ફાઇન્ડ કરવાના છે કેપિટલ R. તો આપણે સૂત્રમાં ઓબ્જેક્ટ બનાવીશું કેપિટલ R ને. તો સંપૂર્ણ ધ્યાન મિત્રો દરેક વિદ્યાર્થીનું બોર્ડ ઉપર
આપણે જો આ પ્લસ વાળા પદને અહીંયા અંશમાં લઈ જઈશું તો કેપિટલ I વાળું પદ જશે નીચે છેદમાં, તો કેપિટલ R પ્લસ સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ શું થશે E ભાગ્યા I. ક્લિયર છે આટલા સુધી? તો માટે R પ્લસ સ્મોલ r ઇક્વલ ટુ E બરાબર મને કેટલા આપેલા છે 10 વોલ્ટ ભાગ્યા I બરાબર મને કેટલા આપેલા છે 0.5. ક્લિયર છે આટલા સુધી? તો માટે R પ્લસ r બરાબર, ધ્યાનથી સાંભળજો મિત્રો, 10 ભાગ્યા 0.5 એટલે કે તમે શું લખી શકો 10 ભાગ્યા 5 ભાગ્યા 10. જો આપણે પોઈન્ટ દૂર કરવા હોય તો આ 10 વાળું પદ ક્યાં જશે અંશમાં, 10 ગુણ્યા 10 એટલે કે 100 થશે મિત્રો. શું થશે 100 ભાગાકારમાં આવશે 5 અને સાદુરૂપ આપીશું તો 20 50 100 એટલે તમારો આન્સર કેટલો આવશે 20. ક્લિયર? તો માટે કેપિટલ R પ્લસ સ્મોલ r બરાબર આવશે 20 ઓમેગા. આપણે સૂત્રમાં ફાઇન્ડ કરવાનું છે કેપિટલ R. તો સ્મોલ r ના આગળ સંજ્ઞા અત્યારે પ્લસ છે, જે બરાબરની જમણી બાજુ જશે તો સંજ્ઞા બનશે માઈનસ. તો તમારો આન્સર આવશે 20 માઈનસ સ્મોલ r. તો માટે કેપિટલ R બરાબર 20 માઈનસ સ્મોલ r બરાબર મને કેટલા આપેલા છે 3 ઓમેગા. કેટલા આપેલા છે 3. તો માટે કેપિટલ R બરાબર 20 માઈનસ 3 એટલે કે તમારો આન્સર આવશે 17 ઓમેગા. આન્સર કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો 17 ઓમેગા. નીચે આપણે વાક્ય લખીશું કે જે અવરોધકનો અવરોધ દર્શાવે છે. જે આપેલા, ધ્યાનથી સાંભળજો, આપેલા અવરોધકનો અવરોધ દર્શાવે છે. અવરોધ દર્શાવે છે. આ રીતે આપણે એક્ઝામ્પલ્સ ગણી શકીએ છીએ. શું ફાઇન્ડ કરવાનું? તો અવરોધકનો અવરોધ આપણે ઉપયોગમાં લેવાનો છે ઓહમનો નિયમ. I બરાબર V ભાગ્યા R. એક્ઝામ્પલ્સમાં બે અવરોધ આપેલા છે, શ્રેણી જોડાણમાં હોવાથી બંનેનો શું કરીશું આપણે સરવાળો. પછી કેપિટલ R શોધવા માટે આપણે ઓબ્જેક્ટ વાળું પદ જે છે R વાળું એને કરતા બનાવીશું અને પછી સાદુરૂપ આપશો તો તમને કેપિટલ R બરાબર મળશે 17 ઓમેગા. મિત્રો દાખલામાં બીજું આગળ પૂછેલું છે કે જ્યારે આપણો પરિપથ બંધ એટલે કે જોડેલો હોય તો આ સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે. બેટરીના ટર્મિનલ વોલ્ટેજ એટલે કે પરિપથનો અવરોધ જે કેપિટલ R સાથે સંબંધ દર્શાવે છે તે આપણે હવે બીજા નંબરમાં આગળ શોધીશું વિદ્યાર્થી મિત્રો. બીજું તમારે શોધવાનું છે ટર્મિનલ વોલ્ટેજ. સંપૂર્ણ ધ્યાન દરેક વિદ્યાર્થીનું બોર્ડ પર રહેશે મિત્રો. ટર્મિનલ વોલ્ટેજ માટે આપણે શું કરીશું? સેકન્ડ નંબરમાં ફાઇન્ડ કરીશું ટર્મિનલ વોલ્ટેજ. ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીશું. જે તે ટર્મિનલ વોલ્ટેજ એની સંજ્ઞા મિત્રો દર્શાવી હોય તો ધારો કે આપણે સંજ્ઞા લઈએ છીએ કેપિટલ V. આપણને મિત્રો જે વિદ્યુત પ્રવાહ આપેલો છે 0.5 એમ્પિયર આપેલો છે, તો I બરાબર આપણને કેટલા આપેલા છે 0.5 એમ્પિયર અને R બરાબર હમણાં મેં ફાઇન્ડ કરેલા છે. R બરાબર મને મળેલા છે 17 ઓમેગા અને V બરાબર તમારે ફાઇન્ડ કરવાનું છે ટર્મિનલ વોલ્ટેજ. આમાં પણ આપણે ઉપયોગમાં લઈશું ઓહમનો નિયમ. V બરાબર I R પરથી તો લખવાનું ઓહમના નિયમ પરથી. ઓહમના નિયમ પરથી સૂત્ર કયું છે? V બરાબર I કેપિટલ R. તો માટે V ઇક્વલ ટુ I બરાબર કેટલા આપેલા છે 0.5. ક્લિયર છે? કેપિટલ R બરાબર આપેલા છે 17. તો માટે V બરાબર 17 ગુણ્યા 0.5. તમે કેલ્ક્યુલેટરમાં પણ મિત્રો સાદુરૂપ આપી શકો છો, કારણ કે 11th અને 12th સાયન્સમાં બોર્ડની એક્ઝામમાં કેલ્ક્યુલેટર અવેલેબલ હોય છે. 17 × 85 એટલે કે 0.5 છે, તો તમારો આન્સર આવશે 8.5 અને ટર્મિનલ વોલ્ટેજનો એકમ આવે છે વોલ્ટ. તો અહીંયા જે ટર્મિનલ વોલ્ટેજ ઉપયોગમાં લેવાનો છે એનું મૂલ્ય કેટલું થશે 8.5 વોલ્ટ. અને આ લખવું તો લખી શકાય છે મિત્રો કે જે ટર્મિનલ વોલ્ટેજ દર્શાવે છે.
ક્લિયર? તો અહીંયા આપણે બંને મૂલ્યો ફાઇન્ડ કરેલા છે. આપણને અવરોધકનો અવરોધ કેટલા ઓમેગા મળ્યો તો મિત્રો 17 ઓમેગા, અને જે બેટરી છે એનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો આવશે 8.5 વોલ્ટ. કેટલા વોલ્ટેજ આવશે 8.5. તો આ હતો આપણો એક્ઝામ્પલ નંબર 7. હવે મિત્રો આપણા નેક્સ્ટ લેક્ચરમાં આપણે દેખીશું એક્ઝામ્પલ નંબર 3. ત્યાં સુધી બંને એક્ઝામ્પલ્સની પ્રિપેરેશન કરીશું. બંને એકદમ ઈઝી છે. દરેક વિદ્યાર્થી વિડિયો નિહાળી વ્યવસ્થિત તૈયાર કરી પોતાના નોટબુકમાં અથવા ચોપડામાં નોટ ડાઉન કરશે. ક્લિયર છે?